આજે આપણે જોઈશું રોમન અંકોને લખવાના અને વાંચવાના ઉદાહરણ। જતીન રજાઓમાં આપેલ ગૃહ કાર્ય પર કામ કરી રહ્યો હતો। તેનું કામ દિવાસળીની સળીઓનો ઉપયોગ કરીને 1 થી 10 સુધીના રોમન અંકો લખવાનું હતું। તેના દ્વારા તૈયાર કરેલા આ ચાર્ટને જુઓ। શું તેણે બધા રોમન અંકો સાચા બનાવ્યા છે? આપણે 1, 5, 10ના સંકેત કેવી રીતે લખીએ છીએ તે શીખી ગયા છીએ। 2 માટે 1નો સંકેત 2 વાર અને 3 માટે 1નો સંકેત 3 વાર લખવામાં આવે છે। શું તેણે 4ને સાચી રીતે દર્શાવ્યા છે? ના, પણ આવું કેમ? કારણ કે કોઈ પણ સંકેત 3થી વધારે વખત પુનરાવર્તિત નથી કરી શકાતો। તો 4 કેવી રીતે લખીશું? 5 ઓછા 1 થાય છે 4, એટલા માટે 5ના સંકેતને ડાબી બાજુ 1નો સંકેત વ્યક્ત કરીશું। બસ આ જ રીતે 6, આ સંખ્યા 5થી 1 વધારે છે, તેથી 1નો સંકેત 5ના સંકેતની જમણી બાજુ લખીશું। તેવી જ રીતે આ છે 7 અને આ છે 8। હવે 9ને આ રીતે દર્શાવવા ખોટું છે। સાચી રીત છે 10માંથી 1 બાદ કરવો, જેનાથી આ રોમન અંક મળે છે। આગળનું ઉદાહરણ। એક પ્રશ્નોત્તરી પ્રતિયોગિતામાં એક શિક્ષકે તેના વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓને રોમન અંકમાં લખવાનું કહ્યું। શું તમે પ્રયત્ન કરી શકો છો? ચાલો 14ને રોમન પદ્ધતિમાં દર્શાવીએ। કોઈપણ સંખ્યાને રોમન પદ્ધતિમાં દર્શાવવા માટે સૌથી પહેલાં તેને અંકોની સ્થાન કિંમતના અંકોને સરવાળામાં દર્શાવીએ। પછી દરેક સ્થાન કિંમતને રોમન પદ્ધતિમાં લખીએ અને પછી તેને સાથે લખી લો। 39 બરાબર 30 વત્તા 9। આ માટે 10ના સંકેતને 3 વાર પુનરાવર્તિત કરીને 30 અને 10ના સંકેતના ડાબી બાજુ 1નો સંકેત મૂકીને 9 લખીશું। પછી એને સાથે લખી દઈશું। 97 બરાબર 90 વત્તા 7। ધ્યાન રાખો 90 બનાવવા માટે 3થી વધારે વખત 10 નહીં ઉમેરી શકીએ। સાચી રીત છે 100માંથી 10 ઓછા કરવા અને 7ને આ રીતે લખીશું। બંને મળીને બનશે રોમનમાં 97। 149 બરાબર 100 વત્તા 40 વત્તા 9। આ રહ્યા રોમનમાં 100 આ મુજબ, 40 આ મુજબ અને 9 આ મુજબ દર્શાવવામાં આવે છે, જે મળીને બનાવે છે રોમનના 149। આગળનું ઉદાહરણ। નીચે દર્શાવેલા રોમન અંકોને હિન્દુ અરેબિક અંક પ્રણાલીમાં દર્શાવીએ। રોમનની આ સંખ્યાઓને જુઓ। હિન્દુ અરેબિક અંક પ્રણાલીમાં તેને દર્શાવવા માટે જમણેથી ડાબે જાઓ અને નિયમોનો ઉપયોગ કરીને સંખ્યા મેળવો। આ સંકેત દર્શાવે છે 5, આગળનો સંકેત છે 1નો। કેમ કે આ સંકેત મોટા સંકેતની આગળ લખ્યો છે, તેથી સંકેતનું મૂલ્ય ઘટાડવામાં આવશે। ડાબી તરફનો આગળનો સંકેત મોટો સંકેત છે, એટલે ઉમેરવામાં આવશે। તેનાથી 54 જવાબ મળશે। રોમનની આ સંખ્યાને જુઓ। આ 1નો સંકેત છે, ત્યાર પછી તેનાથી મોટો આ 5નો સંકેત છે, તો 5 ઉમેરવામાં આવશે। તેનાથી મોટો 100નો સંકેત છે, તેથી 100ને પણ ઉમેરવામાં આવશે। ત્યારબાદ તેનાથી નાનો 10નો સંકેત છે, તેથી 10 ઓછા કરવામાં આવશે, તેથી 96 જવાબ મળશે। આજે આપણે જોયું રોમન અંકોને લખવાના અને વાંચવાના ઉદાહરણ। આગળના વિડીયોમાં આપણે રોમન અંકો સાથે સંબંધિત કેટલીક ગેરસમજોને દૂર કરીશું।